5000 વર્ષ પહેલા થઈ ગયો છે બનાવ. બરાબર. જીવતે સમાધિ લીધી છે. જેસલ જાડેજા પીર હતા ને પત્ની એની સતી કુંવારે સતી બન્યા છે. ને જેસલ જાડેજાએ કપડાં ધોયા સતીના. તે ગામ બધે કહેવા માંડ્યો કે જોતો જેસલ જાડેજો વાયડીના કપડાં ધોવે છે. એટલે એ તો પેલા બારવટિયા હતા ને. જેસલ જાડેજા મોટો ગુંડો હતો, બારવટિયા હતા. મનના મોરલા માર્યા ને મેંદડી ભાણેજને દુભાવ્યા હતા. જાડેજાએ ઘણા પાપ કર્યા ને પછી એક રાજાની ત્યાં ગયા હતા, ગોપીચંદ રાજા હોય ને, એ ગોપીચંદ રાજાને ત્યાં કને ગમાણમાં એનો હાથ આવી ગયો. બધા એના માણસો પાછળ હતા ને એની પ્રસાદી અંદર મંદિરમાં વધતી હતી. તો પછી માણસોને ખબર પડી કે કોઈ ભાઈ અહીંયા કને છે, એની પ્રસાદી મંદિરની અંદર બચી છે. એટલે તેને એ લોકોને ખબર પડી એટલે એને અંદર બોલાવવામાં આવ્યો જાડેજાને કે આ કિલ્લો તારા હાથમાં કેમ આવી ગયો. એનો હાથ આખો કિલ્લાની અંદર જમીનમાં આવી ગયો હતો. પછી એ જાડેજાને સાહેબ ગોપીચંદે પૂછા કરી કે તને શું ખપે છે, બોલ, તારી ભાગી પ્રસાદી વધી છે. તો જાડેજાને એની ભાભીએ મેણો માર્યો હતો કે તું છે તે એવો સાચો બારવાટીયો છો તો તું સતી તોરલ, તોરી ઘોડી ને તોરી તલવાર લઈને આવ. જાડેજાને મેણું લાગ્યું એટલે એના હિસાબે તે એ રાજા પાસે ગઈ ને માગણી કરી કે મને સતી તોરલ તમારી દીકરી જોઈએ છીએ ને તોડી તલવાર જોઈએ છીએ, તોડી ઘોડી જોઈએ છીએ. ને તોડી ઘોડી ને તોડી તલવાર ને એ ગોપીચંદ રાજાએ એને આપ્યા. એના હિસાબે પછી તે ત્યાં કને સમાધિ લીધી અંજાર આવીને. એને વર્ષો થઈ ગયા 5000. આ સમાધિ દર વર્ષે ભેગી થતી જાય છે એવું કઈ? જેસલ જાવ જેટલો ઘસકે છે ને તોરલ તલ જેટલી ઘસકે છે. ને એ પછી અમુક વર્ષોના વર્ષો વીતી જાય ને પછી બે ભેગા થાય. અજેપા દાદાનો દીવો ઓલવાય, અખંડ દીવો છે, આપણે ધૂણો છે. કયા દાદાનો? અજયપાળ દાદા. હા, અજયપાળ દાદા. ત્યાં ભોગને એટલે અજયપાળ દાદા ને જેસલ જાડેજા કાકા ઈ ભાઈ કે એમ કંઈક સંબંધ છે. ત્યારે અહીંયા ધરતીકંપ થાય ને પ્રલય થાય. બરાબર. ત્યાં અજયપાળનો દીવો ઓલવાઈ જાય ને આ બંને સમાધિ ભેગી થઈ જાય ને ત્યારે ધરતીકંપ થાય. 2001માં એકવાર ધરતીકંપ થયો ને એકવાર 2056માં થયો હતું. પછી હવે વર્ષોના વર્ષો વીતી જાય ત્યાં સુધી કાંઈ નહીં થાય. આ બંને સમાધિ ભેગી થાય ને ધૂણો ઓલાય તેની થાય વળી.